જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. આજે આપણે કહેવાનો વિડીયો છે, તમને થંબનેલમાં ખબર પડી જ ગઈ છે, બાળપણની જે ખટમીઠી કહી કેવું હોય તો કહી શકાય કે યાદો જે છે એનો વિડીયો લઈને આજે હું આવી ગયો છું. અને આજ મારી તો જો કે આ વિડીયો ઉપર કામ કરતો ત્યારથી મારી બધી જૂની યાદો તાજી થાય છે. અને જે મારી ઉંમરના જે મિત્રો છે અને જે 90sના જે મિત્રો છે એને પણ આ યાદો તાજી થશે. 90s તો 2000 સુધી, 2000 અને 2005-10 સુધી પણ કહી શકાય, તો એની પણ આ જૂની યાદો તાજી થશે. ચેનલમાં બન્યા રહેજો. જેના ફોટા મારી પાસે હાજરમાં હશે, રૂબરૂ તો કાંઈ અત્યારે વસ્તુ છે નહીં, પણ જેના ફોટા હશે એને હું સાઈડમાં મૂકતો જાય અને એના વિશે જ આપણે વાત કરશું. તો જેની સાથે તમારી યાદો જોડાયેલી હોય એ કોમેન્ટ પણ તમે કરજો, અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, એટલે એને પણ જૂની યાદો તાજી થાય. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે, અને મારી આગળની જે સિરીઝના જે વિડીયો છે એ પણ તમને મળતા રહે. તો ચાલો શરૂઆત કરીએ. તો જે મારા બાળપણના મારી સાથે જે મેં વસ્તુ જોઈ છે, ખાધી છે, અથવા તો જેની સાથે મારી યાદ જોડાયેલ છે, બધી વસ્તુની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અને ક્યાંય કોઈ વસ્તુ રહી જતી હોય તો એ પણ તમે કહેજો કે ભાઈ આ વસ્તુ રહી ગઈ હતી, મારી ક્યાંય ભૂલ હોય તો કહેજો. અને હાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં આપણે બોરથી શરૂઆત કરીએ. તો બોર આવતા, બોર અત્યારે જ આવે છે, પણ આપણે 3 પ્રકારના બોર આવતા. એક નાના ચણિયા બોર આવતા, એક મીડિયમ આવતા, એક ખટમીઠા બોર આવતા, જેની એને ખાતા છે એને ખ્યાલ હશે. અને પછી એક આવે 3જા નંબર પર મોટા બોર, જે ગોલા બોર આપણે કહેતા. એટલે એ 3 પ્રકારના બોર આવતા. અને અમે બોર લીધાય છે, વીણાય છે, અને બોર અમે ચોરી કર્યા છે એક જોઈએ તો. કેમ કે અમારે બધા આખું ગ્રુપ હતું, અને એક ખેતર 2-3 એવા આજુબાજુમાં ખેતર હતા અમારા એરિયાને, કે ત્યાં એને બોવડીનો આખો કેટલી બધી બોવડીઓ આવેલી હતી. ત્યાં અમે ખ્યાલ ન હોય ને ત્યારે બપોરે જાય, અને વાયડું ઠેકેલા છે ને એ તો કાંટા લાગેલા છે ને ઘણું બધું અમે કરેલું. ખિસ્સા ભરી લઈએ, પેન્ટના ખિસ્સા ભરી લઈએ, પેન્ટના ખિસ્સા તેરીયામાં જવું હોય તો પેન્ટનો એવું મોટા ખિસ્સાવાળું હોય એ પહેરીએ, અને વધારે ખિસ્સા હોય. અને પછી જોરી મેળાવે તો ભરી લઈએ, આમ ટી-શર્ટ આમ ખોઈ કે આપણે તો એ ભરી લઈએ. અને પછી ભાગીએ ત્યાંથી. ક્યારેક જો ખેડૂત આવી જાય ત્યારે તો પછી બોવડીના કેટલા કાંટા લાગતા જતા હોય ને એની વાય ઠેકવી ને એ બધું બહુ અઘરી વસ્તુ છે. કંઈ મહેનત કરીને બધું લઈ આવતા એમ કહી શકાય, બરોબર. પણ એટલે એવી રીતે બોર ખાધેલા છે. તમે એવી રીતે ના કરતા, હું કંઈ સલાહ નથી આપતો. અને જેને આવી રીતે કરેલું એ પણ કોમેન્ટમાં કહેજો કે અમે પણ આવી રીતે કરતા. અને વેચાતા એ લીધેલા છે. આ તો હું આવી રીતે 2 વખત જ ગયો હતો અમારા ટોળીમાં. નાના હતા ત્યારે બધા એવી રીતે કરતા. બાકી પછી આમ સમજણ થયા ત્યારથી પછી એવું બધું બંધ કરી દીધું. એવું કંઈ અમે કરતા જ નહીં. નાના હતા ને ત્યારે એ પણ 2 જ વખત ગયા હતા મિત્ર ફ્રેન્ડ સર્કલ સાથે. એટલે એ એક યાદ રહી ગઈ છે. પછી હવે બખાય, તો અમે આ બાજુ કાતરા પણ કહીએ છીએ એને. એટલે એ ખાતા, એ વેચાતા એ લેતા. અને ક્યાંક આમ આંબલી જાતા હોય અને કંઈ ગારી હોય, ગારીનો રસ્તો હોય ખેતરોનો વચ્ચેથી, ત્યાં ક્યાંય આંબલી દેખાઈ જાય, કે ખેતરોમાં આંબલી હોય, કોઈને આમ જાતા હોય ને આપણે દેખાઈ જાય તો ત્યાંથી કાતરા આંબળતા. ઉપર ચડવાનું વધારે મહેનત ન કરતા, કેમ કે પાછી એમાં કાંટા હોય, એટલે એ માટે ઉપર ચડવાની બહુ એટલી મહેનત ન કરતા. વાહડો કે હોય ને તો એમાં વાંસ, એમાં આપણે છે ને સળીઓ બાંધી અને એમાં હુકડાઓ બનાવી અને એનાથી ખેડતા. જો કે એમાં જ વધારે પડતા આપણે મિત્રો ખેડતા હોય છે. એટલે એવી રીતે અમે ખેડતા. ક્યારેક ક્યાંક મોટો વાહડો અને બહુ આમ ઊંચી આંબલી હોય ને, ન પહોંચી શકે ને, તો નીચેથી અમે આમ વાહડો પૂરો થઈ જાય ને હેઠેથી આમ હાથ દઈને એવી રીતે એક હાથે આખો આમ વાહડાને એમ ઉપાડીને કરતા. પછી વાહડો પછી અમારા વજન પ્રમાણેનો જ હોય. પછી ખાટી આંબલી જે લીલી આવે છે, ચટણી ને મીઠું ને મિક્સ કરીને ખાતા. ક્યારેક મસાલો મળી જાય તો મસાલો ખાતા. આપણે એ મસાલો એ સમયે સાદી સોડામાં પણ ઉપયોગમાં આવતો. અને અથવા તો જલજીરા હોય તો જલજીરાને કાતરા ખાતા ત્યારે મોઢામાં પાણી આવે છે. કેમ કે એનો વિચાર આવે છે, સામે આવીએ તો એ મોઢામાં પાણી મંડે, વિચાર આવે તો આવવાનું જ છે. એટલે એ અને લીંબુ જે બહુ ખાટી વસ્તુ છે એને તમે
સામે રાખો એટલે એના વિશે અથવા તો એના વિશે વિચારો એટલે મોઢામાં પાણી આવવાનું જ છે. જંગલ વિસ્તાર, ખારા વિસ્તારમાં ને એવા થતા, વેલા એના થતા, હજી થાય છે. અને એટલા બધા હવે તો અમારે આ એરિયામાં પેલા થતા એટલા બધા, પણ હવે બહુ કે જોવા નથી મળતા. ખુડિયા થતા, કેટલા મિત્રોએ ખાધેલા છે અને એ અમે પણ બહુ ખાતા. એમાં એ જે મોટા થઈ ગયા હોય ને એ પાકી ગયા હોય એ તમને ખાવાની ન મજા આવે, કેમ કે અંદર જે એનું ઓલું સફેદ ખાવાનું હોય ને એ છે ને એકદમ કઠણ થઈ ગયું, એટલે એ તમારે ચવાય જ નહીં અને એની છાલે થોડી કઠણ થઈ જાય. એટલે નાના અથવા તો મીડિયમ, ખાસ કરીને નાના એ હોય ને તો એ ખવાય. અને એમાં અમે પૂંછડી થોડીક કાપી નાખતા, પૂંછડી કાપી અને ખાઈ જાય. એટલે એ હોડિયા બહુ ખાતા ને એમાં બહુ મજા આવતી. અમે ક્રિકેટ રમવા જતા ને ખારામાં, ત્યાં એના વેલા કેટલાય વેલા હતા. એટલે પછી અમારો દા હાલતો હોય ને એટલે પછી અમારો જે વારો ના આવ્યો હોય ઉતરવાનો, એટલે પછી અમે ત્યાં હોડિયા વીણવા નીકળી જાય. અને બકરા એક બાજુ બકરા ચરતા હોય ને એક બાજુ ક્રિકેટ હાલતી હોય ને હોડિયા ખાતા હોય ને એ આખી મોજ જ આખી અલગ હતી. પછી ઠંડા ટમેટા, તો ઠંડા ટમેટા લગભગ બધા મિત્રોએ ખાધા જ હશે અને અમે ખાતા. અને અમારે ત્યાં પ્રાથમિક શાળામાં એક બેન આવતા નાસ્તાનું વેચવા રેકડી લઈને, તો એ ઠંડા ટમેટા પણ લઈને આવતા અને એ મસાલો હોય ભેગો અને મસાલા હારે ખાતા, એ બહુ મજા આવતી. એ આ ઠંડા ટમેટા ખરેખર ખવાય કે ઉનાળામાં ખવાય ને અમે ઉનાળામાં જ ખાતા. ઠંડા ટમેટાય ખાતા અને ઠંડા જરદાલુય ખાતા. જરદાલુ ઘણા મિત્રોએ કદાચ નહીં ખાતા હોય, એ જરદાલુ બહુ ખાવાની મજા આવે. એ ટમેટા કરતાં પણ વધારે મજા આવે. રીંગણી કલરના હોય અને ખટ મીઠા હોય, બહુ પાકી જાય ને તો બહુ મીઠા હોય, બાકી એ ખટ મીઠા હોય અને એ ખાવાની બહુ મજા આવે. પછી ભૂંગળા બટેટા, ભૂંગળા બટેટા ત્યાં અમે પ્રાથમિક શાળામાં વધારે પૂરતી યાદ અમારે આ ખાવા પીવાની છે ને પ્રાથમિક શાળાની જ છે. અને પ્રાથમિક શાળામાં ભૂંગળા બટેટા અમે ઘણી વખત ખાધેલા છે, બહુ મજા આવતી. એ રૂપિયાના બટેટા લઈએ અને પહેલાં તો અમે નાના હતા ત્યારે 8 આનાના બટેટા ને 8 આનાના ભૂંગળા, પછી થોડાક મોટા થયા એટલે રૂપિયાના ભૂંગળા ને રૂપિયાના બટેટા, અને ખાવાની બહુ મજા આવે. આમ એક જોઈએ ને તો લગભગ એ છોકરાઓને કેટલું ખાવાનું શું હોય, 60-70% પેટ ભરાઈ જાય રૂપિયાના ભૂંગળા ને રૂપિયાના બટેટા લઈએ અને પછી કંઈ એટલી બધી આમ જરૂર ન પડે, ટેકો થઈ જાય એટલે કહે ને બીજા. પછી બરફનો ગોલો, એ 8 આનાનો એ અમે ખાધેલો છે અને 8 આના એટલે 50 પૈસા અને રૂપિયાનોય ખાધેલો. એમાં એ સમયે એક બાજુ મધમાખી ઉડતી હોય ચાસણીની બોટલોમાં, પછી ખમણ હોય ટોપર આપણે કે નાળિયેરનું, અને મલાઈ હોય, મલાઈમાં બોરી દે 2 કલર છાંટી થોડીક ચાસણી નાખી દે અને પછી આપણે કહીએ તો એ મલાઈ અથવા ખમણમાં બોરી દે, એમ ઉપરથી જ આમ થોડુંક આમ બોરી દે અને અવળો ગોલો બનાવતો. એ પપ્પા આમ એકદમ આમ જોરદાર દબાવીને, એટલે એમ ચૂહી થાકે લગભગ સમજી લે ને કે એક ગોલો હોય ને તો અમારે કદાચ ખાવા વરગ ગયા ને, ચૂસવાનું નહીં પણ ખાવા વરગ ગયા ને તો એ લગભગ અમારે એ સમયે અમારે 10 મિનિટ તો મિનિમમ લાગી જ જતી. એટલે 10-15 મિનિટ અમે અમારો ગોલો હાલતો અને એ ગોલો બહુ મોટો હતો ને એક જોઈએ પૈસા વસૂલ હતા. અમારે લગભગ પેથાભાઈ કરીને નાનો હતો ને ત્યારે અમારે એરિયામાં પેથાભાઈ કરીને ગોલો વેચવા આવતા, બહુ મસ્ત ગોલો બનાવતા. પછી રૂપિયાની ગુલકંદની ડબ્બી આવતી લીલા કલરની, એમાં ઉપર લખેલું હોય રૂપિયા, અને એના ભેગી એક નાનીકડી એવડી પ્લાસ્ટિકની ચમચી આવતી ને એવડી એક ડબલી આવતી, એ ગુલકંદની ભરેલી હોય, રૂપિયાને આવતી. જેને ખાધી હશે એને ખ્યાલ હશે, એ પણ અમે ખાધેલી છે. પછી આંબલી આવતી, તો એ લાકડાની ચમચી આવતી, એમાં 2 બાજુ આંબલી લગાવેલી આવતી ને એની ઉપર પ્લાસ્ટિક, આછું પ્લાસ્ટિક લગાવેલું આવતું કે એની ઉપર કાંઈ એમ ચોટે નહીં કે. એ આંબલી ખાધેલી છે, એ તમે જો ખાધી હોય તો કહેજો. પછી સ્ટ્રોબેરી આવતી, લાલ કલરની આવતી, પ્લાસ્ટિકનું ઉપર પાંદ લગાવેલું હોય અને એવડી આવતી અને માવાની બનાવેલી, લગભગ માવાની જ હોય, બહુ કંઈ મને અત્યારે યાદ નથી, લોટની હોય કે પછી માવાની, એ ટાઈપની આખી આવતી, પોચી આવતી અને એની ઉપર ખાંડ છાંટેલી હોય અને લાલ કલરની સ્ટ્રોબેરી આવતી, એ અમે ખાધેલી છે. પછી રસગુલ્લા, કાળા અને લાલ બેય ખાધેલા છે, 8 આનાના આવતા એ સમયે. પછી અજમેટની ગોલી આવતી, એમાં કોક એમને બીજી કંઈક ડિઝાઇનનું લખેલું હોય. પછી એક આવતી એમાં 5 રૂપિયા, એ સમયનો જે 5નો સિક્કો હોય ને એમાં જે ડિઝાઇનને જે લખેલું હોય ને એ રીતનું આખું બનાવેલી આવતી, અજમેટના ફૂલવાળી આવતી સફેદ કલરની, એ ગોલી પણ ખાધેલી છે.
પછી એવી જે અજમેરના ફૂલવાળી એક ગોલી આવતી, આપણે એવી ગોળ જ આવતી, પણ એમાં વચ્ચે 2 હોલ હોય અને એ અલગ અલગ કલરમાં આવતી, અને એમાં સાથે દોરો પણ આવતો, અને જે આપણે ન ફેરવતા આપણે પતરાને કબીલાનો જે ચકરી બનાવી એવી રીતે ફેરવવાની આવતી, પછી જ્યાં સુધી મન થાય ત્યાં સુધી ફેરવીએ અને પછી એમ થાય કે હવે ખાઈ જાવીએ એટલે પછી બટકો ભરી જાય. એ પણ તમે કદાચ ખાધી હશે. પછી ચોરસ ખાંડવાળી નાની નાની જેલી આવતી, જેલીની ઉપર ચોરસ આવતી જેલી અને એની ઉપર ખાંડ છાંટેલી હોય, એ અલગ અલગ કલરોમાં આવતી, એ લગભગ પાવલીની એક એમ કંઈક આવતી. પછી એક એવડી કઠણ ગોલી આવતી, એમાં વચ્ચે લાલ કલરનું આમ કહેતા કે ભાઈ મધવાળી ગોલી, લાલ કલરની આમ પોચી ચાસણી જેવું આવતું, અને એ સફેદ કલરની પારદર્શક આવતી એ ગોલી, એવડી આવતી, 8 નાની 4 કે 8 કંઈક એ આવતી, અને એ ગોલી પણ અમે ખાધેલી છે. ભેળ તો અત્યારે આવે છે, પણ અમે જ્યાં પ્રાથમિકમાં હું કહું ને તો ત્યાં બેન આવતા ને તો એ રૂપિયાની ભેળ બનાવી દેતી, 1 રૂપિયાની ભેળ, અને એમાં એટલું બધું ખાસ એ ન નાખતા, મમરા હોય, આંબલીની ચટણી હોય તો એ નાખી દે, અને બીજું કાંઈ મને અત્યારે બહુ યાદ નથી આવતું, એવી કંઈક 2-3 વસ્તુ જે નાખીને સિમ્પલ ભેળ બનાવતા, પણ એ ભેળ પણ ખાવાની બહુ મજા આવતી, અને એ અમે ત્યારે સમજી લો ને કે રૂપિયાની મળતી, એટલે એમાં અમારે એક ભેળમાં છે ને પોણું પેટ ભરાઈ જતું, અને એ ભેળ પર ત્યારે બહુ મજા આવતી ખાવાની. પછી ઈનામવાળી કાળી દ્રાક્ષની એવડી પડીકી આવતી, અને એમાં કાગળની ચિઠ્ઠી હોય 2 ચોડી વાળે, એ કાઢી અને એમાં જો રૂપિયાનો સિક્કો ચિતરેલો હોય ને તો એ જેને જે દુકાનેથી કે આપણે લીધેલો હોય ને એને એ રૂપિયાનો સિક્કો આપણને આપવો પડે, એટલે આપણે એ મફત થઈ જાય. અને જોકે દ્રાક્ષ તો એમાં બહુ કંઈ ખાધા જેવી આવતી નહીં, કેટલીક વખત તો એમાં અંદર જે હળી ગયેલા હોય ને જીવડા હોય, સુકેલ કાળી દ્રાક્ષ આવતી, એટલે દ્રાક્ષ બહુ કંઈ ખાધા જેવી હોય ને, પણ ઇનામ માટે ક્યારેક અમે લેતા, બાકી એ બહુ ન લેતા. પછી બાવેડાના પવડા તો લીલાય ખાધેલા છે, અને સુકેલા જે પીળા આવતા ને એ પણ ખાધેલા છે. લીલા એટલે હાવ લીલા નહીં, એમ કલર લીલો નહીં, કલર પીળો થઈ જાય, એમ પાકી જાય ને ઓમ લીલા હોય, રસદાર હોય, એ અમે ખાધેલા છે. અને જે સુકેલ હોય ને પવડા એ પણ અમે ખાધેલા છે, એ ખાવાની બહુ મજા આવતી. બકરા બહુ ખાતા, અને અમારે આ બાજુ શું વડીલોની કહેવત છે કે છોકરા અને બકરા 2 એક સરખા હોય, ખાધા જ રાખે. એટલે એ બકરાય ખાતા ને અમે ખાતા, એટલે એ બહુ ખાતા, એમાં બહુ મજા આવતી. અને અમારે શું ફ્રીમાં મળી જતા બધી એ વસ્તુ, તો અત્યારે હજી ફ્રી જ છે, બહુ કોઈને ખાવાનો એટલો હવે શોખ નથી, કેમ કોઈ ખાતું નથી, બાકી એ ફ્રીમાં મળી જતો. પછી લીમડાના પાકેલ લીંબોરિયા, તો એ પણ ફ્રીમાં મળી જતા, હજી મળે છે, એવું કંઈ નથી કે ફ્રીમાં નથી મળતા. લીમડા હોય ત્યાં એ લીંબોરિયાની સિઝન આવે ત્યારે પાકી જાય, ત્યારે રાયણું જેવા થઈ જાય, એટલે એ ખાવાની બહુ મજા આવતી. પછી એ ઓમ મીઠા હોય, અને એટલે એને છાલ સહિત નહીં ખાવાના, આમ તમે આમ પહેલાં તોડી લેવાના, પછી આમ કરીને આમ ચીપાવો ને એટલે સીધું થડી જાય, એનો મોઢામાં તમારે હોય જાય, એટલે એ ખાલી ઠળિયો જ આમ ચૂસવાનો, બાકી છાલ કે કંઈ ખાવાનું નહીં. અને એ પાકેલ પીળું થઈ ગયું હોય ને તો એ ત્યાં ખાવાનું, અને એમાં પહેલાં જોઈ લેવાનું ક્યાંય બગડેલું નથી, ક્યાંય બહુ કંઈ દાગાદુગીવાળું નથી, એકદમ ક્લિયર છે, તો એ સારું હોય. એટલે એમાં તમારે લગભગ બહુ વાંધો ના આવે, સારું હોય ને કે બગડેલું ન હોય કે ઉપર કંઈ દાગા ન હોય ને તો એ કંઈ એમાં વાંધો નહીં, અંદર કંઈ બહુ હીરું ન પડે, કેમ કે કડવી વસ્તુ માણસને એટલી બધી નથી ગમતી. તો પછી જોકે એવું નથી, કડવી વસ્તુમાં જીવાત પડે છે, પણ આમાં હું તમને કહું ને એવી રીતે હોય તો વાંધો નહીં આવે, એ ખાજો એક વખત, મજા આવશે. હા, પાછળથી થોડું કડવું લાગશે, પણ ઓમ મીઠું હોય, જ્યારે ખાવ ને ત્યારે બહુ મીઠું લાગે. ત્યારે કેટલી વસ્તુ ફ્રીમાં મળી જતી, અત્યારે એમાંથી કેટલી વસ્તુ તમને ફ્રીમાં મળી જ જાય છે, પણ હવે અત્યારે શું કહે કે છોકરાઓને એ જનરેશન આખી અલગ હતી ને અત્યારની આખી અલગ છે. અત્યારે એટલી બધી કોઈને સમય નથી ને એટલું બધું કંઈ કેટલાય ખાવામાં એને ઇન્ટરેસ્ટ નથી કે ભાઈ આ મજા નથી આવતી એમ, કેમ કે અત્યારે બધું આ લારીઓનું વધી ગયું છે, એટલે એટલું બધું કોઈ એમાં ધ્યાન નથી દેતું, જે સાચી વસ્તુ છે. રાયણું પીળી, જે અમારે આ બાજુ જુનાગઢ ગીરમાં બહુ થાય છે, અને ત્યાં એનો કેટલાક એરિયા હોય ત્યાં જ થતી હોય, બાકી લગભગ ઠેકાણે તમને એનું જોવાય ન મળે. એટલે ત્યાંથી જુનાગઢથી અમે ક્યારેક નાનો તો આવક જાવક થતી હોય ને ત્યારે માણાવદરે વેચાવા આવતી, પછી ક્યારેક
કોઈ બેન વેચવા આવતા, તગારું હોય જેમ ચણિયા બોરનું કેમ તગારું લઈને આવતા, એટલે આનું તગારું હોય અને તગારામાં લઈને આવતા. અને હા, માવો એ ઘેટાનો માવો એવી રીતે તગારું લઈને બેનો વેચવા આવતા. એ સમયે માથે કપડું ઢાંકેલું હોય અને અંદર માવો હોય, ઘેટાનો માવો, એના પેડા બનાવતા. એ પેડા બહુ મજા આવતી ખાવાની, એ પણ મેં ખાધેલા. પછી બુમર ચીગમ આવતો, એ તો તમે ખાધું હોય છે ને જોયું હોય છે. પછી સદાબહાર વસ્તુ પાર્લેજી, ત્યારે ઘણા લગભગ 16 બિસ્કિટ આવતા એક પેકેટમાં, અને 4 રૂપિયાનું કંઈ બિસ્કિટનું પેકેટ આવતું. અને પાર્લેજી નામનો જીમેન કા લગભગ એવું નામ હતું. એટલે એ સુપર હિરોઈનનો આપણે એડ આવતી, તો એમાં એ સુપર હિરોઈન જી લખેલો હોય ને, એની એડ બહુ જોવાની મજા આવતી. અને પાર્લેજી ત્યારે લગભગ બધા પાર્લેજી વધારે ખાતા, કેમ કે સસ્તું અને સદાબહાર વસ્તુ. એટલે પાર્લેજી તો કોઈને ન ભૂલાઈ શકે. અત્યારે હવે ક્વોન્ટિટી ઘટી ગઈ છે અને પૈસા વધી ગયા, અને એમાંય પાછું બી ચારે બાજુથી કોતરી નાખી અને વચ્ચે ખાલી પાર્લેજીનું એટલું જ રાખતા, એવી રીતે પણ ખાતા. એટલે ખાવામાં ઘણા નખરા કરતા. પછી લાલ, પીળા, લીલા 3-4 કલરના ગોલા આવતા, અને પાવલીનો એક ગોલો આવતો, એ રૂપિયાના 4 લેતા, એ પણ બહુ ખાતા. પછી કાલા ખટ્ટા કાળા કલરની આવતી, અને ઓરેન્જ એ ગુલ્ફી, એ ખાટી આવતી, તો એ પણ ખાધેલી છે. 50 પૈસાની 8 આનાની એક આવતી હતી એ સમયે. પછી રૂપિયો ભાવ થયો અને અત્યારે લગભગ 2 રૂપિયા થઈ ગયા છે. પણ 2 રૂપિયામાં એ જે સમયમાં સાઈઝ હતી એ સાઈઝ અત્યારે નથી આવતી, એ થોડીક મોટી સાઈઝ આવતી. પછી મેંદાની પૂડી આવતી 8 આનાની એક, એવડી આવતી, એ પણ તમે કદાચ ખાધી હશે. પછી A1ના ટોસ્ટ આવતા તૂટી ફૂટી વાળા, 8 આનાનું એક, એ પણ તમને ખ્યાલ હશે, એ પણ ક્યારેક ક્યારેક ખાતા. પછી આલ્પનલીબે લાલ અને સફેદ પટ્ટાવાળી, અત્યારે કદાચ આવતી હશે. એ ત્યારે પાવલીની એક આવતી, એ સમયે ખાધેલી છે. પછી ટાઈગર બિસ્કિટ 3 રૂપિયાનું પેકેટ આવતું, અને એમાં ભેગું ઇનામ આવતું 3D, એ જે ઓલો દીપડો હોય ને એનું 3D ઓલું હોય એવડું મોટું પણ આવતું, અને એની ફૂટપટ્ટી પણ આવતી. એવી કેટલી વસ્તુ એમાં આવતી. એ એક વસ્તુ, એક પેકેટ સાથે એક વસ્તુ ફ્રી આવતી એમાં. તો ત્યારે અમે ખાધેલા 3 રૂપિયાનો હતો, અને એ પણ અત્યારે મારી પાસે રમકડાનો જે વિડીયો આવશે ને એમાં એ આવશે. પછી સનફેસ્ટ બિસ્કિટ, એ પણ ખાધેલા. પછી કાજુ બિસ્કિટ ખારા, નાના નાના, અત્યારે પણ એ આવે છે, એ ખાવાની મજા આવતી, એ પણ ખાધેલા. એ તો આજે રેકડી લઈને અમારે બેકરી વાળા વેચવા આવતા ને, એ તો વજનના ભાવે આપતા, અને દુકાને નંગ ઉપર આવતા. પણ એમાં રૂપિયાના ઘણા બધા આવી જતા, લગભગ 16 બિસ્કિટ કેમ કે રૂપિયાના આવતા. પછી દૂધનો પેંડો આવતો સફેદ કલરનો, 8 આનાનો એક એવડો આવતો, એ પણ ખાધેલો. જે મોટા આવતા એનું હું નથી કહેતો, માવાનો નાનો આવતો 8 આનાનો એક આવતો, અને આમ એ ઓલો માવા જેવો ન હોય, આ થોડોક આપણે થોડોક લોટ ને કેમ એવું હોય એ ટાઈપનો આખો હોય ને, એ ખાવાની બહુ મજા આવતી. અત્યારે પણ અમે ચોટીલાનો વિડીયો છે ને, ચોટીલા ગયા હતા ને, ત્યાંથી અમે જોયું તો પ્રસાદ રૂપે ત્યાં મળે. પછી મેંગો ચોકલેટ, આ તો સદાબહાર વસ્તુ છે, તમને ખબર જ છે. જેમ આલ્પનલીબે પણ સદાબહાર જ વસ્તુ છે. અત્યારે પણ એટલે થોડી ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે, પણ એ હજી પણ આવે છે. સારું કહેવાય, કેટલી વસ્તુ અત્યારે બંધ થઈ ગઈ છે એ સમયની જે ખાવા પીવાની આવતી. અને આ જે કહું છું એ 2 કેરીઓ વાળી આવતી, અને અત્યારે પણ આવે છે હજી. એ ત્યારે અમને લગભગ પાવલીની એક હા મળતી, ત્યારે ખાધેલી. પછી મીઠો માવો આવતો, તૂટી ફૂટી, ધાણાદાર, વરિયાળી, ગુલકંદ, એવું ઘણું બધું આવતું. તો એ માવો આવતો, લગભગ 8 આનાનો કે રૂપિયાનો એક આવતો, તો એ પણ ખાધેલો. સોપારી વગર આવતો, સોપારી તમાકુ એવું કંઈ ના હોય, મીઠો માવો આવતો. પછી ટેસ્ટી આવતી, જે અત્યારે આવે છે ફાફડા ટેસ્ટી, અમે આ બાજુ એમ કે છે, આપણે ગોપાલને કેટલી કંપનીને આવે છે, એ અમારે ત્યારે કંપની જ અમે ટેસ્ટી જ લખેલી હોય, અને કંપની બહુ ખ્યાલ નથી, નીચે ક્યાંકનો ફોટો આવતો ભાઈનો, અને ટેસ્ટી લખેલો હોય ગુજરાતીમાં, અને એ એવડી કોથળી આવતી. રૂપિયાનું એક એ ત્યારે એ સમયે અમારે આવતી, અને એમાંથી લગભગ સમજી લો ને કે
6-7 એના પટ્ટા ઓલા કટકા નીકળતા, તો એ પણ ખાધેલી છે. પછી લીલા મોતી અત્યારે પણ આવે છે, પણ એનો ભાવ 5 રૂપિયા થઈ ગયો છે. એ 5 રૂપિયાનો અત્યારે જે પેકેટ મળે છે ને, એ સમયે એ જ પેકેટ અમને રૂપિયામાં મળતું. ત્યારે એનું મોતી નામ આવતું, અને અત્યારે તો કદાચ નામ કંપની બદલાઈ ગઈ હોય, કંપની પણ અલગ અલગ નામ એને રાખી દીધા હોય. ત્યારે મોતી લખેલા આવતું અને લીલા કલરના આવતા. પછી પીળા ચાલુ થયા હતા અને એવું બધું આવતું. ત્યારે અમને રૂપિયાની એ મળતી, અને એ મોતી એવડી અત્યારે 5 રૂપિયાની આવે ને એવડી કોથળી આવતી, અને એમાં અમને આમ થઈ જાય તો ઓહો એટલું બધી વસ્તુ, આમ પોલું એકદમ આવતું, મોઢામાં નાખો એટલે રવો રવો થઈ જાય. પછી 8 આનાનું મકાઈનું ભૂંગળું આવતું, પીળા કલરનું આવતું ને ઉપર મસાલો છાંટેલો હોય, એ 8 આનાનું એક આવતું, ત્યારે ખાધેલું. અત્યારે તો લગભગ રૂપિયાનું એક મળે. પછી પપ્પી ધાણાદાર આવતી, 25 પૈસાની એક, રૂપિયાની 4 આવતી, મીઠી ધાણાદાર આવતી, એ પણ ખાધેલી છે. પછી હજમોલ આવતી ગોલ મટોલ, એ તો તમે ખાધેલી જ હશે. રૂપિયાની પેકેટ આવતું, અને અત્યારે લગભગ કદાચ 5 રૂપિયા કા થઈ ગયા છે, મને એવું લાગે છે. એ રૂપિયાનું ત્યારે આવતું ને એ ત્યારે ખાધેલી છે. મોઢું એકદમ ચટપટું થઈ જાય. પછી ગુરુ ચેલા મુખવાસ, એ તો લગભગ મિત્રો ખાધો હશે, જોયો હશે. પછી અમારે એક અહીંયા બીજા રાજ્યમાં છે, ભાઈ આવ્યા હતા. અહીંયા ચોખાના લોટના પાપડ વેચતા. એવડો પાપડ હોય, ચોખાના લોટનો બનેલો હોય, અને એને તરી નાખે, અને પછી પાપડનો બહુ મોટું કેકનું બોક્સ હોય, ભગવાન જાણે એવડું બોક્સ હોય ખોખું, સાયકલમાં પાછળ એની કેરિયલમાં રાખ્યું, અને એમાં પાપડ બધા ભર્યા હોય. રૂપિયાનો એક પાપડ વેચવા એ અમારા એરિયામાં નીકળતા, ગામમાં પણ લગભગ કદાચ જાતા બહુ ખ્યાલ નથી, એવા પણ ખાધેલા છે. પછી પાણીપુરી, તો પાણીપુરી અહીંયા અમારે વેચવા આવતા. રૂપિયાની 3 પાણીપુરી એ સમયમાં મળતી. 2 જ પ્રકારના પાણી આવતા, એક તીખું આવતું મરચાંનું, અને એક મીઠું આવતું, એ ગોળનું બનાવેલું હોય. પછી અમારે એક ગામમાંથી ભાઈ આવતા પકવાન વેચવા. પકવાન રૂપિયાનું એક પકવાન હોય ને, એમાં લાલ ચટણી ઉપર જે આપણે પકોડા સાથે ખાઈએ ને, એમાં આમ ચમચીથી થોડી થોડી ચારે બાજુ આમ લગાવી દેતા. રૂપિયાનું એક પકવાન આવતું. પછી બદામ ફ્રીની વસ્તુ કઈ જગ્યાએ વેચાવા પણ આવતી, એટલે 2 ખાધેલી છે. અને એમાં પછી એને ઉપરથી ખાઈ જાય, અને અંદરથી પછી એનો કદાચ જો બગડેલી હોય ને, તો પછી એનો ઠળિયો તો એમાં તો વાંધો નથી જવાનો, અંદર નીચે બદામ છે સુકેલી, એટલે એને ઠળિયાને ભાંગીએ, અને એમાં ક્યારેક ક્યારેક વળી છટકી જાય ને, વળી પછી પકડીએ, હાથમાં લાગવાની બીક ને, કેમ કે છોકરા હોય એટલે એટલી બધી મજબૂતાઈ તો કંઈ પકડવાની મજબૂતાઈ તો એટલી બધી હોય નહીં. અને પછી ખાઈ કદાચ ક્યારેક ક્યારેક આડાવાળા લાગતા હોય તો ક્યારેક આંગળીમાં લાગતા, અને એ બધું થતું, તો એ ભાંગીને ખાતા. અને ક્યારેક ચૂંદાઈ જતો અંદર એ બદામ હોય, પણ છતાં પણ એ જરી જરી કાચું આમાં કાઢી નહીં ખાતા, એટલે એ ખાવાની બહુ મજા આવતી. પછી અમારે અહીંયા ધરતી ચવાણું આવતું, 3 રૂપિયાનું પેકેટ આવતું, અને એ એક પેકેટ ખાવ એટલે લગભગ છોકરું હોય ને, એ અમારી ઉંમરના 10-12 વર્ષના છોકરા હોય, એ ધરાઈ જતા. 3 રૂપિયાનું આવતું. પછી ઠંડી પેપ્સી, એ તો લગભગ મિત્રોએ કોઈ ખાલી નહીં હોય કે એને જોઈ ના હોય, ખાધી ના હોય. એ આપણે અલગ અલગ ફ્લેવરમાં કલરમાં આવતી, પીળી ને કાળી ને લાલ ને, 50 પૈસાની અમારે એ સમયમાં 8 આનાની આવતી. પછી ઝાડનો ગુંદ ફ્રીની વસ્તુ, એ પણ ખાધેલી છે. ક્યાંય કેમ જાતા હોય ત્યાં ઝાડવો હોય તો ઠીક છે, પણ વધારે પૂરતો અમે ક્યાં ખાધેલ છે, અહીંયા લીમડો અમારે આંબલી ઉપડી રમવા જતા ને, લીમડો હતો ને એમાંથી ગુંદ નીકળતો. પછી ત્યાં રમવા જવાનું હોય, દેખાય એટલે કાઢીને ખાઈએ, ને એમાં પછી ઉપર કઠણ થઈ ગયું હોય ને, એ બહુ એટલી બધી ખાવાની ન મજા, પણ એ બહુ મોટો ટેરો જામી ગયો ને, પછી અંદર જે પોચું હોય ને, આખો ચાસણી જેવું, એ જે જેલી જેવું હોય ને, એ ખાવાની બહુ મજા આવતી, અને મીઠોય લાગતો. પછી ચપટા ગોળ લોલીપોપ આવતા, હા, પ્લાસ્ટિક ઉપર લગાવેલી હોય કોથળી, અને એ ખાધેલા. પછી ક્રીમવાળા કોન નાના એ આવતા, એ પણ ખાધેલા. પછી આઈસ્ક્રીમના કોન આવતા, એ તો અત્યારે આવે જ છે, તો એ પણ ખાવાની મજા આવે. એ ત્યારે અમને થોડુંક યુનિક લાગતું, એ અહીંયા ન મળતા, અમારે ગામમાં જવું પડતું, ગામમાં મળતા. પછી આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ તો લગભગ મિત્રોએ ખાધેલી જ છે. પછી દાબેલી, તો એ પણ ત્યારે અમે રૂપિયાની એક દાબેલી મળતી, પણ એ દાબેલી અત્યારે મને લાગે છે કે તમે લેવા જાઓ ને તો લગભગ 20 રૂપિયામાં તો મિનિમમ પડે જ. એ અમારે ત્યાં રૂપિયામાં મળતી.
એટલો બધો અંદર ભરાવદાર માવો હોય, મસાલો નાખેલો હોય અને પામે મોટું જમ્બો પાવ. તમે નાના હતા તે મોઢામાં આખું આમ બટકો ભરવો હોય તો ન આવે એવું પાવ આવતું. પછી ફ્રૂટ સલાડ અને બદામ શેક, સદાબહાર વસ્તુ અત્યારે આવે જ છે. તો એ ત્યારે ખાતા. ત્યારે લગભગ 5 રૂપિયાનો ગ્લાસ મળતો અને ત્યારે ખાધેલું છે. પછી પ્રાણી પક્ષીના શેપવાળા નાના નાના બિસ્કીટ આવતા, એ પણ ખાધેલા છે. પછી આ વસ્તુ તો લગભગ મિત્રોએ ખાધી હશે, રોટલીનું ખાંડવાળું પપોડું બનાવી. રોટલી હોય તો હું મારું કહું ને તો રોટલીમાં ક્યારેક જો ઘી થઈ ગયું હોય તો ઘી નાખી દેવાનું અને પછી ખાંડ એના ઉપર વેણી દેવાની સ્વાદ અનુસાર. કેમ કે કોઈને વધારે મીઠું ભાવતું હોય, કોઈને ઓછું ભાવતું હોય, કોઈને મધ્યમ ભાવતું હોય. એટલે હું મારા સ્વાદ અનુસાર મારી પોતાને હું કહું કે કોઈ રેસીપી હતી કે હું મારી હાથે બનાવી શકતો ને તો આ હતી. એટલે એમાં મારે કોઈની જરૂર ન પડતી. મારા મમ્મી કદાચ ઘરે ન હોય ને રોટલી પડી હોય ને ઘરમાંથી કાઢી અને એમાં ઘી હોય તો ચમચીથી એમ ઘી લીપોડીને, ના હોય તો એમને ના હોય ને તો એમાં તકલીફ શું થતી કે ખાંડ છે ને ચોટે નહીં એવી બધી. એટલે ખાંડ છે ને તમારે એ પ્રમાણે રાખવી પડે. એનું પપોડું ન વળે. જો પપોડું વારો તો એમાં ખાંડ ઢોરાતી જાય. ઢોરાય એટલે નીચે કીડિયું થાય ને થોડુંક ઢોરાય સારું ના લાગે. એટલે એમાં થોડુંક ધ્યાન રાખીને તમારે એમ પપોડું વારવું પડે. ખાંડવાળું એમ ઘી વગરનું હોય ને, ઘી હોય તો ચોટી જાય ખાંડ, તો પછી પડવાની બીક ન હોય. બાકી ખાંડ ઘી વગરનું હોય ને તો તમારે ખાંડનું થોડું ધ્યાન રાખવું પડે, ઢોરાય નહીં. એટલે થોડુંક ધ્યાનથી પપોડું વારવું પડે. બીજું એટલું બધું ન હોય અને ધ્યાનથી ખાવું પડે. કેમ કે સમજી લે કે આમ એમને એમ ખાવ તો બે પપોડું વળી ગયું તો બે બાજુ છેડેથી નીકળવાની છે. માલો મોટા બાજુ નીકળે બહુ વાંધો ના આવે, પણ સામેની સાઈડથી એ પડી જાય તો. એટલે પછી હું શું કરતો, આવી રીતે આમ પકડતો, આમ જ્યાં ત્રીજી આંગળી અને આંગૂઠો એને એમ રાખી અને ઉપર જ્યાં છે ને આ બેયને હેઠે રાખતો, આ બેયને પપોડા બે સાઈડમાં આમ છેડે અને વચમાં છે ને ઉપરથી આ બેયનું પ્રેશર કરતો. એટલે આ હું બે પપોડાના બે છેડા ઊંચા થાય એટલે ખાંડ એકી સાઈડથી પડે નહીં. એટલે એવી રીતે ખાતો અને એ પણ એક આખો અલગ જ મજા આવતી એ ખાવાની. પછી ત્યારે સોડા એ કેટલી કંપનીમાં આવતી, લીમકા ને માઝા ને થમ્સઅપ ને ગોલ્ડ સ્પોટ ને ચિત્રા, બિસ્લેરી ક્લબ ને પછી ફ્રૂટી આવતી. તો ફ્રૂટી લગભગ મિત્રોએ પીધી છે. પછી જેમ્સ, આ પણ લગભગ મિત્રોએ ખાધી છે. પછી સફેદ કલરની પટ્ટાવાળી સળી આવતી, કઠણ આવતી, એ બહુ ખાવાની મજા આવતી. પછી દૂધ કોલ્ડ ડ્રિંક, આ પણ લગભગ મિત્રોએ પીધું જાય છે. અમારે અહીંયા ગોલા વેચવા આવતો ને ભાઈ, અત્યારે આવે છે. એ લગભગ ત્યારે 3 રૂપિયાનું, 3 રૂપિયાનું દૂધ કોલ્ડ ડ્રિંક આપતા. અત્યારે તો ભાવ વધી ગયા છે. પછી સંતરા ગોલી આવતી, આ સદાબહાર વસ્તુ છે. અત્યારે તો બહુ કઈ એની ડિમાન્ડ નથી રહી, પણ એ સમયમાં બહુ આ ખાતા. પાવલીની એક મળતી. પછી ગોલ્ડ કોઈન ચોકલેટ, તો આ પણ બહુ મજા આવતી. ઉપરથી સોનેરી કલર, એમ થાય કે સોનેરો, આપણે સોનેરી ચોકલેટ છે એમ, સોનાની. પછી અમૂલ મિલ્ક ચોકલેટ, આ પણ તમે કદાચ ખાધી હશે. પછી મેજિક પોપ, આ પણ કદાચ ખાધા હશે તમે. પછી હજમોલા ચોકલેટ, એ પણ કદાચ ખાધી હશે. પછી કિસમી ચોકલેટ, ચોકલેટો આપણે એ સમયમાં બહુ વધારે આવતી. પાછું શું કે અલગ અલગ એરિયામાં અલગ અલગ આવતી હોય. પછી બિગ બબલ ચ્યુઇંગમ આવતું, જેમાં બૂમર આવતું બિગ બબલ પણ આવતું. એમાં પછી અલગ અલગ એમાં નીકળ્યા હતા પાછા, એમાં ફ્લેવર ને આખા એની બનાવટ અલગ ટાઈપની બનાવેલું હોય ને એ પણ રૂપિયાનું એક મળતું. પછી પોપિન્સ, આમાં કેટલીક વસ્તુ છે ને એ મેં કદાચ ખાધી હોય પણ યાદ ન હોય. પછી કોફી વ્હાઇટ, પાન પસંદ, હાર્ટબીટ ચોકલેટ, પછી જેલી, પછી માંડવીના બીની ચીક્કી, એ રૂપિયાની અમારે એ સમય આવતી. અત્યારે તો હવે એના 5-5 રૂપિયા ભાવ થઈ ગયો. ત્યારે રૂપિયાની અને સાઈઝે બહુ મોટી આવતી. એ માંડવીની ચીક્કી બહુ ખાતા. પછી તલના નાના લાડવા આવતા, પાવલીનો એક, અત્યારે તેનો ભાવ કદાચ વધી ગયો છે, એ બહુ ખાતા. પછી મુખવાસ ગોળીઓ, જેમાં અંદર વરિયાળી નીકળતી. પછી ખાંડ સાટેલા હાર્ટ બિસ્કિટ, એ સમયે લગભગ છૂટા પણ મળતા. અત્યારે જો કે મળે છે, પણ એ સમયના છે, અત્યારે પણ એ મળે છે. પછી રોલા કોલ ગોળીઓ,
એ પણ ખાધેલી છે, પણ એટલી બધી નહીં. પછી પોલો ગોળીઓ આ કેટલીક વખત ખાતા, ખાસ કરીને શરદી થાય ને ત્યારે અજમતના ફૂલવાળી એવી ગોળીઓ છે ને એ ખાતા. પછી ફેન્ટમ સિગરેટ ટાઈપની આખી બનાવટ આવતી, એ ખાવાનું જ આવતું, એ ફેન્ટમ સિગરેટ એ ખાતા. સિગરેટ એટલે ઓલી સિગરેટ ના સમજતા, ખાવાની આવતી. પછી ઘાટી ગુલાબી પાન ચોકલેટ લૂઝ, પાવલીની એક 25 પૈસાની આવતી એક, એ પણ ખાતા, મુખવાસ જેવી લાગે. પછી બાઇટ્સ એ પણ ક્યારેક ક્યારેક ખાતા. પછી ફટાફટ કાળી ગોલીઓ એ છે ને એ કારક એ કેટલી વખત ખાધેલી છે, એ પણ ખાવાની મજા આવતી. અને એક 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 ખાતા, ઓલો ન ચકલા દાણા ખાતા હોય એની જેમ એક 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 ખાતા, એટલે એ પણ કેટલી વખત ખાધેલી. પછી ક્રીમ વાળા કોન, આપણે મોટા ઓલા ખારી વાળા રોલ ન આવતા, રોલ કે એ ત્યારે લગભગ રૂપિયાનો કે 2 રૂપિયાનો એક મળતો, અને ત્યારે એ ખાધેલા છે. અત્યારે લગભગ એનો ભાવ 5 રૂપિયા થઈ ગયો છે, અને સાઈઝ નાની થઈ ગઈ છે. પછી ડેરી મિલ્ક, તો આ તો સદાબહાર વસ્તુ છે. પછી પર્ક એક્સેલ, આ પણ ક્યારેક ખાતા, પણ આમાં શું કે સાઈઝ મોટી આવે પણ ઓમ એટલું પેટ ન ભરાય એટલે થોડીક એ મોંઘી પડતી, એમ સ્વાદ માટે ખાતા. પછી માટલા કુલ્ફી અને માવા મલાઈ કુલ્ફી, એ પણ ખાધેલી છે. માવા મલાઈ કુલ્ફી છે ને એ ઓલા ખમણમાં બોરીને આવતી, પેટી વાળી. અત્યારે પણ તમને કેટલી જગ્યાએ જોવા મળી જાય. એ ત્યારે રૂપિયાની એક આવતી, અત્યારે તો લગભગ 5 રૂપિયા કે 10 રૂપિયાનો ભાવ હોય છે, ત્યારે ખાધેલી છે. એટલે પેટી પછાડતા હોય ને એમાંથી પછી કાઢે ને જે જામી ગયો એ કાઢે ને એ અમે જોતા, એ જોવાની મજા આવતી. પેટી ખુલે આમ એકદમ ઠંડુ ઠંડુ લાગતું હોય. પછી સૂતર ફેરણી ગુલાબી કલરની, જ્યાં કેટલાય બુઢીના બાલ કહે છે, અને અમે આ રૂછા કહેતા આને, કે ભાઈ હાલો રૂછું ખાવું એટલે એ પણ ખાધેલી, પણ એમાં ખોટ જતી, કેમ કે મોઢા મૂકો ખબર જ ન પડે ક્યાં વહી જાય. મોઢું થોડીક વાર મીઠું મીઠું લાગે, એના કરતાં તમારે ચોકલેટ હારી અમારા માટે હતી. એટલે આ બહુ એટલું ન ખાતા, કેમ કે ખોટમાં જતા, ખબર જ ન પડે, મોઢામાં એમ નાખો એટલે ગાયબ થઈ જાય. પછી હોકા, તો આ મેં લગભગ 1-2 વખત ખાધેલા છે. રૂછા છે ને એ દાંતમાં હલવાઈ જાય, એટલે એ એક પ્રોબ્લેમ રહે, એટલે એ પછી બહુ ન ખાતા. બાકી આ પણ 1-2 વખત ખાધેલા. ને ઉના બાજુ તો એના ઝાડવા ઠેકઠેકાણે તમને આપણે આ બાજુ બાવળા મળે એવી રીતે એના ઝાડવા મળે, એમાં તમને ઠેકઠેકાણે મળી જાય ફ્રીમાં, પડ્યા હોય, એમ કોઈ ખાતા ન હોય એટલા બધા. પછી આમળા ખાટા લીલા, એ પણ બહુ ખાતા, વેચાતા લીધેલા છે અને ઝાડવામાંથી ખાધેલા. પછી જલજીરા, તો 8 આનાની ત્યારે જલજીરા આવતી, અત્યારે તો કદાચ રૂપિયો થઈ ગયો હોય કે 2 રૂપિયા થઈ ગયા હોય, એમાં બહુ ખ્યાલ નથી, પણ ત્યારે 8 આનાની આવતી, ત્યારે ખાધેલી છે. અને ક્યારેક એમને લુખી ખાતા, હાથમાં નાખી લે, ક્યારેક ક્યારેક પાણીના ગ્લાસમાં નાખીને ખાતા, ક્યારેક ક્યારેક આમ હાથમાં નાખી લે અને આમ આંગળી આમ ચાટીએ, એ પણ આખી અલગ જ મજા હતી. પછી રસના રૂપિયાનો એની કોથળી એવડી આવતી, અજમોલા જેવડી જ આવતી એની કોથળી, એ પણ આવી રીતે આમ ચાટીને ખાતા અને ગ્લાસમાં નાખીને ખાતા. અને ક્યારેક ક્યારેક શું થાય કે અમે ત્યાં પ્રાથમિકમાં ભણવા જતા ને, તો ત્યાં પાણીનો શીશો પ્લાસ્ટિકનો લઈ જતા ને, તો એમાં એ નાખીને લઈ જતા, એટલે એ બાને પીવાય ખરી અને 2 વાતો, એટલે એ પણ એવું પણ બહુ કરતા. પછી સૂકેલ આમળા, લગભગ મસાલાવાળા આવતા, એની પડીકી આવતી, એમાં એના કટકા હોય કાળા કલર, એટલે એ આમળાની પડીકી પણ ખાધેલી છે. પછી ઠેરીવાળી સોડા, તો એ ઠેરીવાળી સોડા અત્યારે તો હવે નથી બહુ, કે કોઈક જગ્યાએ જોવા મળે છે, બાકી એ સમયે મળતી, ત્યારે એ રૂપિયાની સોડા આવતી. અત્યારે તો લગભગ 5 રૂપિયા થઈ ગયા કે 10 રૂપિયા થઈ ગયા હોય, અત્યારે રૂપિયાની મળતી, ત્યારે અમે પીધેલી છે. પછી રાવણા કાળા, એ ખાધેલા છે, ત્યારે વેચવા આવતા, વેચવા ત્યાંથી લેતા, કેમ કે અહીંયા અમારી ક્યાંય રાવણો હતો નહીં, એટલે વેચવા આવતા એમાંથી લઈને ખાતા. પછી કાકડી ચીભડું, આ સદાબહાર વસ્તુ છે, કેટલાય મિત્રોએ ખાધી હશે. એ કાકડી ચીભડું હોય ને, એમાં પછી મારા માં ક્યાંક બકલ લેતા ને, તો મેં કીધેલું છે કાકડી ચીભડું કે હોય ને તો એ લઈ લેજો. તો એ કાકડી ચીભડું હોય ને, કૂણું હોય ને મજા આવે ખાવાની, નાનું હોય તે, એની પછી ચીરું કરીએ ઝીણી, અને ઊભી ચીરું કરી નાખીએ, 2 સાઈડમાં થોડું થોડું કાપીએ ને આખી ઊભી ચીરું કરી નાખીએ. અને પછી ચટણી મીઠું હોય ને, મસાલો તો ત્યારે ન હોય, પણ ચટણી મીઠું હતા ને એમાં બોરીને ખાતા, બહુ મજા આવતી.
સ્વાદ અનુસાર બોરવાનું. વધારે જો ચટણીમાં થોડુંક વધારે બોરાઈ ગયું તો વધારે પછી એમ સુસવાટા બોલાઈ જાય તો ચીબડાનો પાછો બટકો ભરવો પડે. એટલે એ પણ બહુ ખાતા. પછી શેરડીનો રસ તો એ તો અત્યારે આવે છે ને સારી વસ્તુ છે, એ બહુ પીવે. અમે ત્યારે પીતા. પછી એના કટકા કરીને ખાધેલા છે. અમારે ત્યાં એ સમયે એક ભાઈ આવતો રેકડી લઈને, અને એમાં હુડો હોય છે, ખોપારી કાપવાનો હુડો આવતો ને પહેલાના સમયમાં, એ હુડો હોય. અને અત્યારે જો કંઈ ક્યાંક તમને જોવા મળી જાય. એ હુડાને એવી રીતે આમ કાતરિયું કરે કે આમાં એની છેઠ સુધી એક એટલી કેવી છાલ હોય ને, એ આખા હાઠાને જોડી રાખેલી હોય, અને વચમાંથી તમે આમ છે ને એક એક કાઢી અને ખાઈ શકો એવડે એવડા કટકા. સત્યનારાયણ ભગવાનની કથામાં ન એવડે એવડા કટકા હોય, એવડે એવડા કટકા થઈ જાય, પણ એ આખે આખો હાઠો એક સાથે જોડાયેલો. એ રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો જેવડું તમારે જોતો હોય ને એ પ્રમાણે કાપી દે એમાંથી, અને એના એટલાના કટકા ભાઈ રૂપિયાનો આપણે લીધો તો એવડો એ કાપી દે. અને એમાંથી ચીરું આપણે કહીએ કે ભાઈ કરવી છે, એ હવે જેને કટકા કરી દે એટલે આપણે એક એક કટકો તો ખાઈ શકીએ ને આખો. અને આખો હાઠો અમે ખાધેલો હોય આમ એની છોય ઉખેડીને, પણ એમાં ક્યારેક ક્યારેક લાગી પણ જાય, લોહી નીકળે, એટલે એવી રીતે પણ ખાધેલા છે. અને ખાલી ગાંઠ આવે ને ત્યાં થોડીક તકલીફ થાય, થોડુંક બર વધારે કરવું પડે, મહેનત થોડીક વધી જાય. એટલે એના કરતાં સહેલું આ કટકા ખાવાનું, અને એના કરતાં સહેલું રસ પી લેવાનું. પછી જેમ જેમ સહેલું થતું જાય ને એમ મોંઘું થતું જાય. એટલે બધી રીતે ખાધેલ છે શેરડીને. પછી મકાઈના પોટા અમે કે એ મકાઈને પણ મકાઈના પોટા પણ ખાધેલા છે. અને એ કાચાય ખાધેલા છે અને શેકીને ખાધેલા છે. શેકીને બહુ મજા આવે. અને અત્યારે તો બાફીને આવે છે, એટલે બાફીને હજી તો નથી ખાધા, પણ એક વખત મેળ આવશે તો ખાવું. પણ એ શેકીને પણ ખાવાની બહુ મજા આવતી. પોતે જ અમે શેકતા, પોતે કારીગર બનતા, ક્યારેક ક્યારેક થોડુંક બરી જતા, એટલે બહુ મજા આવતી પણ એ ખાવાની. પછી પોપકોર્ન, ધાણી, મકાઈની ધાણી, તો એ ધાણી પણ ખાધેલી છે. અને એ તો ત્યારે જ લીધેલી છે, ઘરે તો ક્યારેય બનાવી નથી, ત્યારે લઈને ખાધેલી છે. એ પણ મજા આવતી, પણ થોડીક મોંઘી પડતી. એ પ્રમાણે શું કે વજન ન થતો. એટલે ઓલો મમરાના કેમ મમરાની કોથરી આવે એની જેમ લાગે મોટી, પણ વજન ન હોય. પછી નાન ખટાઈ, તો નાન ખટાઈ કેટલી પ્રકારની અમારે અહીંયા આવતી ને એમાંથી ખાધેલી છે. એક નાના હતા ત્યારે એક આવતી, એ દુકાને મળતી આ નાન ખટાઈ, આઠાણાની એક આવતી ઓરેન્જ કલરની, અને થોડીક ખટમીઠી આવતી, થોડીક કડક એ આવતી. પછી બેકરી વાળો ભાઈ રેકડી લઈને વેચવા આવતો ને, એમાં એ થોડીક આમ લાગતી કે ભાઈ નાન ખટાઈ છે. એ આખી ઓલામાં ચાહણી વધારે આવતી, દુકાને મળતી તમને કહું ને ઓરેન્જ કલરની, એમાં ચાહણી થોડોક ભાગ વધારે આવતો, એટલે થોડીક મીઠી બહુ થઈ જતી અને કડક એ બહુ થતી. આ છે ને એકદમ રવો રવો થઈ જતી. આ બેકરી વાળા ભાઈ જે વેચવા આવતા ને, અને એનો ભાવ થોડોક વધારે હોય. એમાં કેડબરી ફ્લેવર આવતું સફેદ અને 2 મિક્સમાં આવતી. પછી એક આવતી એ કોફી કલરની આવતી, અને વચમાં ચેરી લગાવેલી હોય, એ મને બહુ ભાવતી. એટલે ત્યારે એ પણ ખાધેલી છે. અને વજન હિસાબે દેતા, અને અત્યારે વજન હિસાબે આવે છે. અને છૂટક જોતી તે પ્રમાણે પણ આપતા. અને ત્યારે એ રૂપિયાની એક તમે જોતી હોય ને તો રૂપિયાની એક પણ મળી જતી. એટલે એ રૂપિયાની એક આવતી ને ચેરી વાળી, રૂપિયાની એક આપતા. અમારા છોકરા હોય ને, જાય તે લઈ આવે ને એ ખાતા મજા આવતી. બહુ ન ખાવા દે તમારું, કેમ કે ઘી છે ને ઓરિજિનલ તો ન હોય, ડાલડા ઘી હોય, એટલે પછી બહુ ન ખાવા દેતા. પછી ક્રીમવાળા બિસ્કિટ, એ તો જો કે અત્યારે આવે છે, ત્યારે આવતા, પણ ત્યારે થોડોક સસ્તા આવતા. એમ 3 રૂપિયામાં એનું પેકેટ આવી જતું. અત્યારે તો 5 રૂપિયાથી શરૂઆત થાય ને એમાંય પાછા ક્વોન્ટિટી ઓછી હોય. પછી ખાખડી, નાની કેરી, એને ચીરી કટકા કરી, અને પછી ઝીણી ઝીણી કટકા કરી, અને ચટણી મીઠું ભેગું બોરીને ખાતા. ખટમીઠી બહુ મજા આવતી. પછી ચોકો ચીપ, ક્રીમની ભરેલી પ્લાસ્ટિકની પટ્ટી આવતી, એ પણ ખાધેલી છે. પછી ઇમલી કેન્ડી, આંબલીની ચોકલેટ આવતી, એ પણ ખાધેલી છે. પછી સિંગ સોડા, કાળી સોડા આવતી, અને એમાં સિંગ નાખતા. એ 3 રૂપિયાની ત્યારે કાળી સોડા આવતી.
અને પછી એમાં સિંગ નાખતા, એ રૂપિયાની પડી સિંગ નહીં આવતી, અને પછી થોડીક ઉભરાય ને એ બધું ધ્યાન રાખવું પડે, એટલે એ ખાવાની મજા આવતી. પછી ચણક ચીભડી, તો આ નાની એવું આમ ચીભડા જેવું જ દેખાતી પણ ગોળ હોય અને નાનું એવું હોય, સમજી લો ને કે બાજરાના 5-7 દાણા થાય ને એવડી આવતી, અને થોડીક એમાં નાની થતી પણ મોટી થતી એમ. અને એના વહેલા હોય, આ હોડિયાના કેમ વહેલો એમાં એના વહેલા હોય, અને એમાં પાછું એના એ જેવી જે એક બીજી અલગ પણ વસ્તુ આવતી એ ન ખવાય, એ અમને કહેતા કે ઝેરી હોય. આ જે ચણક ચીભડી આવતી ને એ અમે ઓળખી જતા, અને એ પછી ક્રિકેટ રમવા જતા ને ખારામાં, ત્યારે ચોમાસામાં એ ચોમાસાનું વહેલામાં એ થતી, એ બહુ ખાતા અમે, અને ખાવાની બહુ મજા આવે. ચીભડા જેવી જ દેખાતી પણ ગોળ હોય. અને ક્યારેક જો આગળ મને કે એવી જોવા મળશે તો હું તમને તમારી સાથે શેર કરી કે જો આને ચણક ચીભડી કહેવાય. અમે ચણક ચીભડી કહેતા, કોઈ બીજું અલગ કહેતા હોય એનું અલગ નામ હોય ને ખાતા હોય તો વાત અલગ છે. અમે ચણક ચીભડી કહેતા, જેને એને ખાધી હોય યાદ હોય એ કોમેન્ટ કરજો. પછી પીલું રીંગણી કલરના આવતા, એ મારા માનું જૂનું ગામ છે ને ઘોડાદર, મારા મામાનું ગામ, ત્યાં અમે જતા ને તો ત્યાં એ પેલું બહુ થતા, ત્યાં અમે ખાધેલા, બહુ મજા આવે. થોડા આમ તીખા લાગે, મજા આવે. સારું, તો જો આ બધી હતી ખાટી મીઠી યાદો બાળપણની, એ તમારી સાથે મેં શેર કરી. મારી તાજી થઈ યાદ, અને તમારી પણ જૂની યાદો બધી તાજી થઈ હોય. આમાંથી જે તમે વસ્તુ ખાધી હોય અથવા તો જોઈ હોય, જેની સાથે તમારી કઈ યાદો જોડાયેલી હોય, એ બધી તમે શેર કરજો કોમેન્ટ બોક્સમાં. કોમેન્ટ બોક્સ એકદમ ભરી દેજો, અને ફૂલ સપોર્ટ આપજો ચેનલને, વિડીયોને, અને ફ્રેન્ડ સર્કલમાં પણ તમારા શેર કરજો, એટલે બધા તમારા મિત્રોને પણ આ જૂની યાદો બધી તાજી થાય. અને બહુ મહેનતથી આ વિડીયો અને આ બધી જૂની યાદો મેં ગોતી છે અને તાજી કરી છે, એટલે એ માટે થોડુંક તમારી પાસે આશા હું રાખી શકું કે થોડોક વિડીયોને અને ચેનલને સપોર્ટ આપજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી જે જૂની યાદો બધી તાજી કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો, અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા બધા ફ્રેન્ડ સર્કલની યાદો તાજી કરજો. અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન ઓન કરી દો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. એ મીઠાશ તો રાજ બાળપણની હતી, નહીંતર વસ્તુઓ તો આજે પણ મળે જ છે.